મિત્રો, ઘણીવાર કાગળના ટુકડા ઉપર છપાયેલા ડોલર માણસના શ્વાસ કરતાં પણ વધારે ભારે પડી જતા હોય છે. નમસ્કાર, સ્વાગત છે તમારું. આજે હું તમારા માટે કોઈ કાલ્પનિક કથા નહીં, પણ આજના સમયની એક અત્યંત કડવી અને રડાવી દે તેવી વાસ્તવિકતા લઈને આવ્યો છું. આ કહાની છે એજ્યુકેશન લોનના ભારણની, વિઝા રિજેક્ટ થવાના ડરની અને એ ભયાનક બંધ દરવાજાની, જેણે એક હસતા રમતા પરિવારના સપનાઓની ચિતા સળગાવી દીધી. વિડીયો શરૂ કરતા પહેલા મારી એક નાનકડી વિનંતી છે કે જો આ કહાની તમારા હૃદયને સ્પર્શે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કોઈ બીજો યુવાન આવી ભૂલ ન કરે. ભવિષ્યમાં આવી જ સત્ય ઘટનાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આવો મહેસૂસ કરીએ ડોલરના બોજ હેઠળ દબાયેલો શ્વાસ. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી એક શાંત અને સુવ્યવસ્થિત સોસાયટીમાં રમણીકલાલનો 2 BHK ફ્લેટ આવેલો હતો. ઘરમાં આધુનિક સુવિધાઓ હતી, ફર્નિચર વ્યવસ્થિત હતું અને જીવન ધોરણ એકદમ સુઘડ હતું. રમણીકલાલ એક ખાનગી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા. તેમની પાસે દર મહિનાનું નિયમિત પેન્શન તો નહોતું આવતું, પણ નિવૃત્તિ વખતે મળેલા પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટીની રકમ ફિક્સ ડિપોઝિટમાં મૂકેલી હતી, જેના વ્યાજમાંથી ઘરનું ગુજરાન સારી રીતે ચાલતું હતું. તેમનું જીવન ભલે સાદું હતું પણ સંતોષી હતું. તેમના જીવનની બે જ મૂડી હતી: કેનેડામાં સ્થાયી થયેલી મોટી દીકરી રમીલા અને અહીં તેમની સાથે રહેતો યુવાન દીકરો સમીર. રમીલાના લગ્ન 5 વર્ષ પહેલા જ્ઞાતિના જ એક સુખી પરિવારમાં થયા હતા અને હાલ તે પોતાના પતિ સાથે કેનેડાના ટોરન્ટો શહેરમાં PR લઈને સેટલ થઈ ગઈ હતી. પરંતુ રમણીકલાલનું પિતૃ હૃદય હવે નાના દીકરા સમીરના ભવિષ્યને લઈને ચિંતિત હતું. સમીર જ્યારે 12 વર્ષનો હતો ત્યારે જ તેની માતાનો હાર્ટ એટેકથી અવસાન થયું હતું. પત્નીની ગેરહાજરીમાં રમણીકલાલે ક્યારેય સમીરને માની ખોટ સાલવા દીધી નહોતી. સમીર પણ ભણવામાં અત્યંત તેજસ્વી અને સમજુ યુવાન હતો. તેણે એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી અમેરિકા જઈને માસ્ટર્સ કરવાનું સપનું જોયું હતું. પપ્પા, મારું GRE અને IELTSનું રિઝલ્ટ આવી ગયું છે. મને ટેક્સાસની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી એડમિશન લેટર મળી ગયો છે. એક સાંજે સમીરે લેપટોપની સ્ક્રીન બતાવતા ખુશીથી બૂમ પાડી. રમણીકલાલના ચહેરા પર ગર્વ અને ખુશીની લહેર દોડી ગઈ, પણ એ ખુશીની પાછળ એક અદૃશ્ય ચિંતા પણ છુપાયેલી હતી. ખર્ચની ચિંતા. ટેક્સાસની એ યુનિવર્સિટીની 2 વર્ષની ફી અને ત્યાં રહેવા જમવાનો અંદાજિત ખર્ચ 50 લાખ રૂપિયાથી આસપાસ થતો હતો. રાત્રે જમ્યા પછી ડાઇનિંગ ટેબલ પર હિસાબ લઈને બેઠેલા રમણીકલાલે ચશ્મા સરખા કરતા કહ્યું, બેટા, મારી પાસે બચત અને FDના મળીને કુલ 10 લાખ રૂપિયા પડ્યા છે. બાકીના 40 લાખની આપણે બેંકમાંથી એજ્યુકેશન લોન લેવી પડશે. પણ પપ્પા, 40 લાખની લોન માટે બેંકવાળા કોઈ પ્રોપર્ટી ગીરવે માંગશે? આપણી પાસે તો માત્ર એક જ ફ્લેટ છે જેમાં આપણે રહીએ છીએ. સમીરે થોડી ગભરામણ સાથે કહ્યું, તું એની ચિંતા ન કર. આ ફ્લેટના કાગળિયા આપીને આપણે લોન લઈ લઈશું. તારું ભવિષ્ય આ 4 દિવાલો કરતાં ઘણું વધારે કિંમતી છે. રમણીકલાલે એક પિતાની સહજતાથી કહ્યું. થોડા દિવસો પછી જ્યારે બેંકના અધિકારીએ લોનના કાગળિયા પર સહી કરવા માટે રમણીકલાલને બોલાવ્યા, ત્યારે સમીર પણ સાથે હતો. ફોર્મમાં મોર્ગેજ પ્રોપર્ટીના ખાનામાં પોતાના જ ઘરનું સરનામું જોઈને સમીરના ગળામાં ડૂમો બાજી ગયો. આજના સમયમાં એક મધ્યમ વર્ગીય માણસ માટે પોતાનું ઘર જ સર્વસ્વ હોય છે. પિતાએ આખી જિંદગીની કમાણીથી લીધેલું આ ઘર આજે પોતાના સપનાઓ પૂરા કરવા માટે દાવ પર લાગી રહ્યું હતું. બેંકમાંથી બહાર આવતા સમીરે પિતાનો હાથ પકડી લીધો. પપ્પા, જો ત્યાં જઈને મને સરકારી નોકરી ન મળી અને હું લોન ન ભરી શક્યો તો આપણું આ ઘર પણ બેંકવાળા લઈ લેશે. મને બહુ ડર લાગે છે પપ્પા. રમણીકલાલે દીકરાના ખંભે હાથ મૂક્યો અને હસીને બોલ્યા, જો સમીર, બેંકવાળા મારું ઘર લઈ જશે એવો ડર મને નથી. મને તો એ વાતનો વિશ્વાસ છે કે મારો દીકરો ત્યાં જઈને એટલી મહેનત કરશે કે આ ઘર તો શું, મને આવો બીજો નવો ફ્લેટ લઈને આપશે. તારે બસ તારા ભણવા પર ધ્યાન આપવાનું છે. લોનના હપ્તાનું ટેન્શન તારે નથી લેવાનું. આખરે વિદાયનો એ દિવસ આવી ગયો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રિનો સમય હતો. ટર્મિનલની બહાર પરિવારોની ભીડ હતી. રમણીકલાલ ભારે હૈયે સમીરને વળાવી રહ્યા હતા. એ જ વખતે રમીલાનો કેનેડાથી વિડીયો કોલ આવ્યો. રમીલા અને સમીર વચ્ચે બાળપણથી જ એક અતૂટ નાતો હતો. ફોનની સ્ક્રીન પર ભાઈને સુટકેસ સાથે જોઈને રમીલાની આંખો ભરાઈ આવી. જોજે ભાઈ, અમેરિકા પહોંચીને તરત ફોન કરજે.
અને સાંભળ, ત્યાં જઈને સીધો ડોલર કમાવાની પાછળ ન ભાગવા માંડતો. પહેલા તારું ભણવાનું પૂરું કરજે. પાર્ટ ટાઈમ જોબમાં વધારે થાકી ન જતો. કોઈ પણ તકલીફ પડે, પૈસાની કે બીજી કોઈ પણ જરૂર પડે તો તારી આ મોટી બહેન બેઠી છે. પપ્પાને ચિંતા કરાવ્યા વગર મને તરત જ કહેજે, સમજ્યો? રમીલાએ એકદમ પ્રેમાળ પણ કડક અવાજમાં શિખામણ આપી. અરે દીદી, તું જરાય ચિંતા ન કર, હું બધું મેનેજ કરી લઈશ. અને હા, તું પણ જીજાજી અને ભાણિયાનું ધ્યાન રાખજે. સમીરે આંખમાં આવેલું એક નાનું આંસુ છુપાવતા સ્મિત સાથે કહ્યું. ફ્લાઇટની એનાઉન્સમેન્ટ થઈ. સમીરે નીચે નમીને પિતાના ચરણ સ્પર્શ કર્યા. રમણીકલાલે તેને ગળે લગાવી દીધો. એરપોર્ટના કાચના દરવાજા પાછળ ધીમે ધીમે ઓજલ થતો સમીર અંદરથી ખૂબ જ મજબૂત દેખાતો હતો. પણ તેની પીઠ પાછળ એક પિતાની આખી જિંદગીની મૂડી અને માથા પર 40 લાખની બેંક લોનનું અદૃશ્ય અને ભયંકર વજન હતું. આખો પરિવાર ખુશ હતો કે તેમનો દીકરો ઉજ્જવળ ભવિષ્ય તરફ ડગલા માંડી રહ્યો છે. તેમને એમ હતું કે અમેરિકા જશે એટલે તરત જ ડોલરના ઢગલા થશે અને બધા જ દુઃખ દૂર થઈ જશે. પણ કોઈને ખબર નહોતી કે અમેરિકાની આ હસીન દુનિયા અને વિઝાની કડક નીતિઓ પાછળ એક એવી અદૃશ્ય અને ક્રૂર વાસ્તવિકતા છુપાયેલી છે જે આ હસતા રમતા પરિવારને કાયમ માટે રડાવી દેવાની હતી. અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલ્લાસ શહેરમાં સમીરનું વિમાન ઉતર્યું ત્યારે તેની આંખોમાં અનેક રંગીન સપનાઓ તરવરી રહ્યા હતા. ઊંચી ઇમારતો, સ્વસ્થ રસ્તાઓ અને એકદમ શિસ્તબદ્ધ જીવનશૈલી જોઈને તેને લાગ્યું કે હવે તેની અને તેના પરિવારની બધી જ તકલીફો દૂર થઈ જશે. પરંતુ વિદેશની આ ચમકદમક પાછળ એક એવો કઠોર અને અદૃશ્ય સંઘર્ષ છુપાયેલો હતો જેનો અંદાજ ભારતમાં બેઠેલા કોઈ સામાન્ય માણસને ક્યારેય આવી શકેતો નહોતો. શરૂઆતના 2-3 મહિના તો યુનિવર્સિટીના નવા મિત્રો અને નવા વાતાવરણમાં સેટ થવામાં જ પછાર થઈ ગયા. સમીર પોતાના એક ગુજરાતી મિત્ર કિરણ અને અન્ય 2 ભારતીય વિદ્યાર્થીઓ સાથે એક નાના 1 BHK એપાર્ટમેન્ટમાં રહેતો હતો. 4 છોકરાઓ વચ્ચે એક જ રૂમ અને એક જ બાથરૂમ. જે દીકરાને રમણીકલાલે ક્યારે પાણીનો ગ્લાસ પણ જાતે ભરવા નહોતો દીધો, એ સમીર હવે સવારે વહેલા ઉઠીને પોતાના હાથે રસોઈ બનાવતો, કપડાં ધોતો અને બરફ વર્ષા કે કડકડતી ઠંડીમાં પણ બસ પકડીને યુનિવર્સિટી જતો હતો. છતાં સમીરના ચહેરા પર કોઈ ફરિયાદ નહોતી, કારણ કે તેને પપ્પાની 40 લાખની લોન ઉતારવાની હતી. સમય ઝડપથી વીતી રહ્યો હતો. સમીરનું ભણતર પૂરું થવા આવ્યું હતું. 1.5 વર્ષના આ સમયગાળામાં સમીરે પોતાની જાતને એક યંત્રમાં ફેરવી નાખી હતી. સવારે યુનિવર્સિટીના ક્લાસ, બપોરે લાઇબ્રેરીમાં અસાઇનમેન્ટ અને રાત્રે 8 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી એક ગેસ સ્ટેશન પર કેશિયર તરીકેની શારીરિક તોડી નાખતી પાર્ટ ટાઈમ જોબ. 10 કલાક સુધી સતત ઊભા રહેવું, સ્ટોરનો કચરો કાઢવો અને કોઈ વાર નશામાં ધૂત ગ્રાહકોની ગાળો પણ સાંભળવી લેવી. આ બધું તે માત્ર એટલા માટે સહન કરતો હતો કે $2-4 વધારે કમાઈ શકાય અને ઘરનું ભાડું કાઢી શકાય. પરંતુ સમીરનું અસલી દુઃસ્વપ્ન તો તેના માસ્ટર્સના અંતિમ સેમેસ્ટરમાં શરૂ થયું. અમેરિકાની અર્થવ્યવસ્થામાં અચાનક મંદીનું મોજું ફરી વળ્યું. મોટી મોટી IT અને ટેકનોલોજી કંપનીઓએ હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનું શરૂ કર્યું. નવા હાયરિંગ સાવ બંધ થઈ ગયા. સમીરનું ભણતર પૂરું થતાં જ તેની એજ્યુકેશન લોનનો મોરેટોરિયમ પીરિયડ પૂરો થઈ ગયો હતો. ભારતમાં બેંકના અધિકારીઓએ રમણીકલાલને લોનના હપ્તા માટે નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું હતું. મહિનાનો હપ્તો લગભગ $50,000 આવતો હતો, જે રમણીકલાલના પેન્શન કરતાં ઘણો વધારે હતો. એક રાત્રે પિતા સાથે ફોન પર વાત કરતી વખતે સમીરને પપ્પાના અવાજમાં છુપાયેલી ચિંતા અને ધ્રુજારીનો અહેસાસ થયો. બેટા, તારી નોકરીનું શું થયું? બેંકવાળા કાલે જ ઘરે આવ્યા હતા. મેં એમને કહ્યું છે કે મારો દીકરો અમેરિકામાં મોટો એન્જિનિયર બની ગયો છે. આવતા મહિનેથી ડોલરમાં હપ્તા ભરી દેશે. રમણીકલાલે આશાભર્યા અવાજે કહ્યું. આ શબ્દો સાંભળીને સમીરના પગ નીચેથી જમીન સરકી ગઈ. ગળામાં ડૂમો બાજી ગયો. પણ પિતાને ચિંતા ન થાય એટલે તેણે ખોટો ઉત્સાહ બતાવતા કહ્યું, હા પપ્પા, બસ મારી 2-3 કંપનીમાં ફાઇનલ ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો છે. તમે જરાય ચિંતા ન કરતા, હું બધું સેટલ કરી દઈશું. ફોન મૂક્યા પછી સમીર બાથરૂમમાં ગયો અને નળ ચાલુ કરીને ધ્રુજકે રડી પડ્યો, જેથી તેના રૂમમેટ કિરણને તેનો અવાજ ન સંભળાય. સત્ય એ હતું કે સમીરે છેલ્લા 3 મહિનામાં 500થી વધુ કંપનીઓમાં એપ્લાય કર્યું હતું, પણ બધેથી માત્ર રિજેક્શનના જ ઈમેલ આવ્યા હતા. અમને ખેદ છે, પણ હાલમાં અમે વિદેશી વિદ્યાર્થીઓને સ્પોન્સર કરી શકીએ તેમ નથી.
આ એક જ વાક્ય તેના લેપટોપની સ્ક્રીન પર વારંવાર દેખાતું હતું. આ મુસીબત ઓછી હોય તેમ તેના પર વધુ એક વજ્રઘાત થયો. અમેરિકાના વિઝાના નિયમો મુજબ ભણતર પૂરું થયા પછી નિશ્ચિત સમયમાં જો વિદ્યાર્થીને તેની ફિલ્ડમાં નોકરી ન મળે તો તેણે કાયમ માટે અમેરિકા છોડીને પોતાના દેશમાં પાછા ફરવું પડે છે. સમીર પાસે હવે માત્ર 60 દિવસ બચ્યા હતા. જો 60 દિવસમાં તેને કંપનીમાં જોબ ન મળે તો તેના વિઝા કેન્સલ થઈ જશે. બીજી તરફ મંદીની અસર નાના બિઝનેસ પર પણ પડી હતી. ગેસ સ્ટેશનના માલિકે ખર્ચો બચાવવા માટે સમીરને પાર્ટ ટાઈમ જોબમાંથી પણ કાઢી મૂક્યો. હવે સમીર પાસે આવકનો કોઈ જ સ્ત્રોત નહોતો. બેંકના ખાતામાં માંડ $500 બચ્યા હતા, જેમાં આવતા મહિનાનું ભાડું અને જમવાનો ખર્ચ પણ નીકળી શકે તેમ નહોતો. ભાઈ, તું રમીલા દીદીને કેમ સાચી વાત નહીં કહી દેતો? એ કેનેડામાં છે, તને થોડા ડોલરની મદદ કરી દેશે. કિરણે એક દિવસ સમીરની હતાશા જોઈને સલાહ આપી. ના કિરણ, મારી બહેન ત્યાં પોતાના પરિવાર સાથે સેટલ છે. એના પતિના માથા પર એના પોતાના ઘરની લોન છે. હું મારા સપનાનો બોજ મારી બહેનના સંસાર પર નાખીને એનું ઘર ખરાબ કરવા નથી માંગતો. અને પપ્પા તો આ ઉંમરે હાર્ટ એટેકથી મરી જશે જો એમને ખબર પડશે કે મેં જે ઘર પર 40 લાખની લોન લીધી છે એનો એક પણ હપ્તો ભરવાની મારી હેસિયત નથી અને મને અમેરિકામાંથી કાઢી મૂકવાના દિવસો આવી ગયા છે. સમીરે શૂન્ય મનસ્ક આંખે દિવાલ તરફ જોતા કહ્યું. એ પછીના દિવસો સમીર માટે નર્ક સમાન બની ગયા. તે આખી રાત જાગતો રહેતો, લેપટોપ સામે બેસીને સતત નોકરીઓ શોધતો. સવારે થોડીવાર ઊંઘ આવે ત્યાં જ તેને સપનામાં પોતાનું અમદાવાદનું ઘર બેંકવાળા હરાજી કરીને વેચી રહ્યા છે એવું દેખાતું અને તે પરસેવે રેબજેબ થઈને જાગી જતો. તેનું વજન 10 કિલો ઘટી ગયું હતું. આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા હતા. જ્યારે પણ કેનેડાથી રમીલાનો વિડીયો કોલ આવતો ત્યારે સમીર ઝડપથી મોઢું ધોઈ લેતો, આંખોમાં ગુલાબ જળના ટીપા નાખી દેતો અને એક સારો શર્ટ પહેરીને કેમેરા સામે ગોઠવાઈ જતો. ભલે તેણે શર્ટની નીચે જૂનો ફાટેલો ટ્રેક પેન્ટ પહેર્યો હોય, પણ કેમેરામાં તે માત્ર એક સફળ અને ખુશખુશાલ ભાઈનો જ અભિનય કરતો. ભાઈ, તું સાવ સુકાઈ ગયો છે. ખાવા પીવામાં ધ્યાન રાખે છે કે નહીં? નોકરીની બહુ દોડાદોડી ન કર, બધું થઈ જશે. રમીલા બહેનના અધિકારથી ઠપકો આપતી. અરે દીદી, હું એકદમ મજામાં છું. આ તો જીમ જવાનું શરૂ કર્યું છે ને એટલે વજન ઉતાર્યું છે. બાકી તારો ભાઈ તો હવે એકદમ સેટ થઈ ગયો છે. બસ એક મોટી કંપનીનો ઓફર લેટર આવવાનો જ બાકી છે. સમીર પોતાના જ જુઠ્ઠાણા નીચે કચડાઈ રહ્યો હતો, પણ અંદરથી સમર તૂટી ચૂક્યો હતો. વિઝાની સમર મર્યાદા પૂરી થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી હતા. એક તરફ નોકરી ન મળવાની હતાશા, બીજી તરફ દેશ નિકાલનો ડર અને ત્રીજી તરફ પિતાનું છીનવાઈ જતું છત્ર, 40 લાખનું દેવું. સમીરને હવે ચારે તરફ માત્ર ને માત્ર ઘોર અંધકાર દેખાઈ રહ્યો હતો. તેને લાગવા માંડ્યું હતું કે પોતે પોતાના પરિવાર માટે એક શ્રાપ બની ગયો છે. જો પોતે પાછો ભારત જશે તો સગા સંબંધીઓના મહેણા અને બેંકના દેવા નીચે આખો પરિવાર આત્મહત્યા કરવા મજબૂર બની જશે. ટેક્સાસની એ બંધ ઓરડીમાં ધીમે ધીમે એક આશાસ્પદ યુવાનના મનમાં એક એવો ભયાનક અને કાયર વિચાર ઘર કરી રહ્યો હતો જે આવનારા થોડા જ દિવસોમાં બે પરિવારોને કાયમ માટે સ્મશાન જેવી શાંતિમાં ધકેલી દેવાનો હતો. અને એવામાં જ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો હતો. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હવે ગણતરીના દિવસો દૂર હતો. ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી હતી. કેનેડાના ટોરન્ટો શહેરમાં રમીલાનું ઘર ખુશીઓથી કિલકિલાટ કરી રહ્યું હતું. તેનો 5 વર્ષનો દીકરો ઘરમાં દોડાદોડી કરી રહ્યો હતો અને રમીલા રસોડામાં પોતાના ભાઈ સમીર માટે તેની સૌથી પ્રિય મીઠાઈ મોહનથાળ બનાવી રહી હતી. દર વર્ષે રક્ષાબંધન પર રમીલા પોતાના હાથે રાખડી અને મીઠાઈ બનાવીને કુરિયરથી ભાઈને મોકલતી હતી. પરંતુ આ વર્ષે છેલ્લા કેટલાક દિવસોથી રમીલાના મનમાં એક અજીબસી બેચેની છવાયેલી હતી. 2 દિવસ પહેલા જ રમીલાએ સમીર સાથે વિડીયો કોલ પર વાત કરી હતી. સમીરે ભલે ચહેરા પર હાસ્યનું મોહરું પહેરી રાખ્યું હતું, પણ એક બહેનની અને એમાંય જેણે મા બનીને ભાઈને ઉછેર્યો હોય તેની આંખો ક્યારેય છેતરાતી નથી. રમીલાને સમીરના અવાજમાં એક પ્રકારની ઉદાસી, એક થાક અને અદ્રશ્ય ગભરામણ વધતાઈ હતી. સમીર, તારો ચહેરો આટલો નિસ્તેજ કેમ લાગે છે? અને તારો અવાજ જાણે તો અંદરથી બહુ થાકી ગયો હોય એવું લાગે છે. બધું બરાબર તો છે ને? રમીલાએ ચિંતાતુર સ્વરે પૂછ્યું હતું. અરે દીદી, તું પણ શું દર વખતે નાના બાળકની જેમ ચિંતા કરે છે? બધું એકદમ પરફેક્ટ છે. આ તો યુનિવર્સિટીના છેલ્લા પ્રોજેક્ટનું સબમિશન હતું
અને સાથે ઇન્ટરવ્યૂની તૈયારી કરતો હતો, એટલે 2 દિવસથી ઊંઘ પૂરી નથી થઈ. બાકી તારો ભાઈ એકદમ મજામાં છે. સમીરે પોતાની અંદર ચાલી રહેલા વાવાઝોડાને હળવાશથી છુપાવવાનો પૂરો પ્રયાસ કર્યો. રમીલાએ એ વખતે તો વાત માની લીધી, પણ તેનું મન માનવા તૈયાર નહોતું. રાત્રે સૂતી વખતે તેણે પોતાના પતિ જીગર સાથે આ વાત કરી. જીગર, મને સમીરની ચિંતા થાય છે. એ કંઈક છુપાવી રહ્યો હોય એવું મને લાગે છે. એ ભલે કહેતો હોય કે એ ખુશ છે, પણ એની આંખોમાં મને ડર દેખાયો. મારો ભાઈ ક્યારેય મારાથી જૂઠું નથી બોલતો, પણ આ વખતે એની વાતોમાં એ જૂનો આત્મવિશ્વાસ નહોતો. જીગરે રમીલાના ખંભે હાથ મૂકતા હળવાશથી કહ્યું, રમીલા, અમેરિકામાં ભણવું અને એકલા રહેવું કોઈ સહેલી વાત નથી. કદાચ નોકરી શોધવાનું થોડું ટેન્શન હશે. જો તને આટલી જ ચિંતા થતી હોય તો એક કામ કર, તું રક્ષાબંધન પર ટેક્સાસ જઈ આવ. એને સરપ્રાઈઝ પણ મળશે અને તું તારી નજરે એને જોઈને શાંતિ પણ અનુભવીશ. આ વિચાર આવતા જ રમીલાનો ચહેરો ખીલી ઉઠ્યો. ભાઈને વર્ષો પછી રૂબરૂ મળવાની કલ્પના માત્રથી તેના હૃદયમાં ખુશીના ફુવારા છૂટવા લાગ્યા. તેણે તરત જ ટોરોન્ટોથી ટેક્સાસની ફ્લાઇટ બુક કરી લીધી. તેણે નક્કી કર્યું કે તે સમીરને કે ભારતમાં પપ્પાને આ સરપ્રાઈઝ વિઝિટ વિશે કંઈ જ નહીં જણાવે. બીજા દિવસે બજારમાં જઈને રમીલાએ સમીર માટે રેશમના દોરાવાળી એક અત્યંત સુંદર રાખડી ખરીદી. સાથે તેના માટે નવા કપડાં, થોડી ભેટ સોગાદો અને ઘરનો બનાવેલો તાજો મોહનથાળ એક બેગમાં સાચવીને પેક કર્યો. તેને એમ હતું કે અમેરિકાના એકલા જીવનમાં ઘરનું જમવાનું જોઈને સમીર ખુશીથી પાગલ થઈ જશે. 2 દિવસ પછી રમીલા ટોરોન્ટો એરપોર્ટથી ડલ્લાસ જવા રવાના થઈ. ફ્લાઇટમાં વિન્ડો સીટ પર બેઠેલી રમીલાની નજર વાદળો પર હતી, પણ તેનું મન ભૂતકાળની સ્મૃતિઓમાં સફર કરી રહ્યું હતું. તેને યાદ આવ્યું કે જ્યારે મમ્મીનું અવસાન થયું ત્યારે સમીર સાવ નાનો હતો. મમ્મીની ચિત્તાને અગ્નિદાહ આપતી વખતે સમીર રડતા રડતા રમીલાના પગે વળગી પડ્યો હતો. ત્યારે રમીલાએ તેને છાતી સસો ચાંપીને વચન આપ્યું હતું કે હું તારી બહેન અને મા બંને બનીને રહીશ. અને ખરેખર રમીલાએ એ વચન પાળ્યું હતું. સમીરને ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી પડવા દીધી. જ્યારે સમીરને અમેરિકા જવાનું હતું અને પપ્પાએ 40 લાખની લોન લીધી, ત્યારે રમીલાએ જ સમીરને હિંમત આપી હતી. દીદી, હું અમેરિકા જઈને તારા પપ્પા અને તારા માટે બધું જ ખરીદી લઈશ. સમીરના એ માસૂમ શબ્દો આજે પણ રમીલાના કાનમાં ગૂંજી રહ્યા હતા. મારો ભાઈ કેટલો મોટો થઈ ગયો છે, એન્જિનિયર બની ગયો છે અને હવે તો મોટી અમેરિકન કંપનીમાં નોકરી પણ કરશે. રમીલા મનોમન ગર્વ અનુભવી રહી હતી. તે સંપૂર્ણપણે અજાણ હતી કે જે અમેરિકન સપના પર તે ગર્વ કરી રહી છે, તે સપનું તેના ભાઈ માટે સૌથી મોટો શ્રાપ બની ચૂક્યું છે. લગભગ 4 કલાકની મુસાફરી પછી ફ્લાઇટ ડલ્લાસના ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ. ઓગસ્ટ મહિનાની ટેક્સાસની ગરમી અને તેજ તડકો રમીલાનું સ્વાગત કરી રહ્યા હતા. એરપોર્ટની બહાર નીકળીને તેણે એક ઉબેર કેબ બુક કરી. સમીરના એપાર્ટમેન્ટનું સરનામું તેણે ડ્રાઈવરને આપ્યું. કેબમાં બેઠા બેઠા રમીલાનો રોમાંચ વધતો જતો હતો. તેના હાથમાં મોહનથાળ અને રાખડીની થેલી હતી, જેને તેણે ખૂબ જ જતનથી પકડી રાખી હતી. તે કલ્પના કરી રહી હતી કે જ્યારે તે અચાનક દરવાજા પર ઊભી હશે અને સમીર દરવાજો ખોલશે ત્યારે તેનું રિએક્શન કેવું હશે. અરે દીદી, તું અચાનક ક્યાંથી આવી ગઈ? સમીર આશ્ચર્યથી બૂમ પાડશે અને તેને ભેટી પડશે. તે ભાઈના આશ્ચર્યચકિત ચહેરાની કલ્પના કરીને મલકાતી હતી. કેબ હાઈવે પરથી પસાર થઈને ડલ્લાસના એક સબબર્ન વિસ્તારમાં પ્રવેશી. થોડી જ વારમાં કેબ એક સામાન્ય દેખાતા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સની બહાર ઊભી રહી. રમીલાએ કેબનું ભાડું ચૂકવ્યું અને પોતાની બેગ લઈને બહાર ઉતરી. એપાર્ટમેન્ટનું વાતાવરણ એકદમ શાંત હતું. બપોરનો સમય હોવાથી આસપાસ કોઈ ખાસ ભીડભાડ નહોતી. રમીલાએ કાગળમાં લખેલું સરનામું જોયું. એપાર્ટમેન્ટ નંબર 302, 3જો માળ. તેના હૃદયના ધબકારા ઝડપથી વધી ગયા હતા. એક અનેરો ઉત્સાહ તેના રોમે રોમમાં વ્યાપી ગયો હતો. લાકડાના દાદરા ચડીને તે 3જા માળે પહોંચી. કોરિડોરમાં ચાલીને તે બરાબર 302 નંબરના દરવાજા સામે આવીને ઊભી રહી. દરવાજા પર કોઈ નેમ પ્લેટ નહોતી, પણ આજ તેના વહાલસોયા ભાઈનું સરનામું હતું. રમીલાના ચહેરા પર એક વિશાળ સ્મિત હતું. તેણે ઊંડો શ્વાસ લીધો, પોતાની સાડીનો પાલવ સરખો કર્યો, વાળ સેટ કર્યા અને અત્યંત ઉમળકાભેર તેણે ડોરબેલનું બટન દબાવ્યું. ડોરબેલનો અવાજ અંદર સુધી ગુંજ્યો. રમીલા અધીરાઈથી દરવાજો ખોલવાની રાહ જોઈ રહી હતી. તેને કલ્પના પણ નહોતી કે આ બંધ લાકડાના દરવાજા પાછળ તેનું
તેના પિતાનું અને તેના હસતા રમતા પરિવારનું આખું ભવિષ્ય કાયમ માટે ભસ્મીભૂત થઈ ચૂક્યું છે. ડોરબેલનો મીઠો અવાજ લાકડાના દરવાજાની આરપાર થઈને રૂમની અંદર સુધી ગુંજ્યો. દરવાજાની બહાર ઊભેલી રમીલાના ચહેરા પર એક અનોખો થનગનાહટ હતો. તેણે કલ્પના કરી હતી કે હમણાં જ દરવાજો ખુલશે, સામે ઉંગરેટી આંખે સમીર ઊભો હશે અને પોતાની મોટી બહેનને અચાનક સામે જોઈને ખુશીથી કૂદી પડશે. રમીલાએ પોતાના હાથમાં રહેલી મીઠાઈની બેગ મજબૂતથી પકડી લીધી. 1 મિનિટ વીતી ગઈ. અંદરથી દરવાજો ખોલવાનો કે પગલાંનો કોઈ જ અવાજ ન આવ્યો. કદાચ બાથરૂમમાં હશે અથવા તો રાતભર જાગીને ભણ્યો હશે એટલે કાનમાં હેડફોન ભરાવીને ઊંઘી ગયો હશે. રમીલાએ મનોમન વિચાર્યું. તેણે ફરી એકવાર ડોરબેલનું બટન દબાવ્યું. આ વખતે તેણે સળંગ 2-3 વાર બટન દબાવી રાખ્યું. વધુ 2 મિનિટ પસાર થઈ ગઈ. આસપાસના કોરિડોરમાં એકદમ નીરવ શાંતિ હતી. રમીલાને હવે થોડી અસરજ થવા લાગી. તેણે દરવાજા પર હળવેથી ટકોરા મારવાનું શરૂ કર્યું. સમીર, એ સમીર, ચાલ ઉઠ હવે. જોતો ખરી બહાર કોણ આવ્યું છે તને મળવા. કોઈ જ પ્રતિભાવ ન મળતા રમીલાએ પોતાના પર્સમાંથી ફોન કાઢ્યો અને સમીરના નંબર પર કોલ લગાવ્યો. ફોનની રિંગ જઈ રહી હતી. રમીલાએ કાન સરવા કર્યા. દરવાજાની બરાબર પાછળથી રૂમની અંદરથી જ સમીરના ફોનની રિંગટોન વાગી રહી હતી. અવાજ એકદમ સ્પષ્ટ હતો. અરે, ફોન તો અંદર જ વાગે છે તો પછી આ દરવાજો કેમ નથી ખોલતો? રમીલા બબડી. હવે તેના મનમાં હળવી ચિંતા પ્રવેશી ચૂકી હતી. તેણે ફરી ફોન લગાવ્યો. ફોન પૂરો વાગીને કટ થઈ ગયો પણ કોઈએ ઉપાડ્યો નહીં. હવે રમીલાની ધીરજ ખૂટી રહી હતી. 10 મિનિટ થઈ ગઈ હતી. તેણે પોતાના હાથની હથેળીથી દરવાજો જોર જોરથી પીટવાનું શરૂ કર્યું. સમીર, ભાઈ, દરવાજો ખોલ. શું કરે છે તું અંદર? મને બીક લાગે છે હવે. જલ્દી બહાર આવ. તેના અવાજમાં હવે બહેનના લાડની જગ્યાએ એક ડર અને ધ્રુજારી ભળી ગયા હતા. 15 મિનિટની સતત બૂમાબૂમ અને દરવાજો ખખડાવવા છતાં જ્યારે અંદરથી કોઈ જ સળવળાહટ ન થયો ત્યારે રમીલાના હૃદયના ધબકારા એકદમ તેજ થઈ ગયા. તેને પરસેવો વળવા લાગ્યો. કોઈ અજ્ઞાત અને ભયાનક અનિષ્ટની આશંકાએ તેના મગજનો કબજો લઈ લીધો હતો. મારો ભાઈ આવો કુંભકર્ણ તો નથી જ. નક્કી કંઈક તકલીફ છે. કદાચ ચક્કર ખાઈને પડી તો નહીં ગયો હોય ને, કે પછી બાથરૂમમાં લપસી ગયો હશે. જાત જાતના ડરામણા વિચારો સાથે રમીલાએ પોતાની બેગ ત્યાં જ દરવાજા પાસે મૂકી અને લિફ્ટ તરફ ડોટ મૂકી તે સીધી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એપાર્ટમેન્ટની મેનેજમેન્ટ ઓફિસમાં ગઈ. ઓફિસમાં એપાર્ટમેન્ટ મેનેજર મિસ્ટર ડેવિડ કોમ્પ્યુટર પર કંઈક કામ કરી રહ્યા હતા. રમીલા હાંપતી હાંપતી અને ગભરાયેલી હાલતમાં તેમની પાસે પહોંચી. તેની આંખોમાં આંસુ હતા અને શ્વાસ ફૂલી ગયો હતો. મહેરબાની કરીને મારી મદદ કરો. મારો ભાઈ 302 નંબરના રૂમમાં છે. એ દરવાજો નથી ખોલી રહ્યો. એનો ફોન અંદર રણકી રહ્યો છે. હું 20 મિનિટથી દરવાજો ખખડાવી રહી છું પણ કોઈ જવાબ નથી મળતો. પ્લીઝ જલ્દી કંઈક કરો. રમીલાની રડમસ હાલત અને ગભરામણ એટલી તીવ્ર હતી કે મિસ્ટર ડેવિસ તરત જ ખુરશી પરથી ઊભા થઈ ગયા. તમે શાંત થાઓ મેડમ, ગભરાશો નહીં. મને માસ્ટર કી લેવા દો. આપણે જઈને તપાસ કરીએ. ડેવિસે ડ્રોવરમાંથી ચાવીઓનો જુડો લીધો અને રમીલાની સાથે ઝડપથી 3જા માળે આવ્યા. કોરિડોરમાં રમીલાનું હૃદય એટલી જોરથી ધબકી રહ્યું હતું કે તેને પોતાનો જ ધબકાર સંભળાઈ રહ્યો હતો. તે સતત ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. હે ભગવાન, મારા ભાઈને સાજો સારો રાખજે. ભલે એ બીમાર હોય, હું એની સેવા કરી લઈશ પણ એને કંઈ થવા ન દેતો. મિસ્ટર ડેવિસે દરવાજા પાસે જઈને મોટેથી બૂમ પાડી. હેલો સમીર, હું એપાર્ટમેન્ટ મેનેજર છું. જો તું અંદર હો તો મહેરબાની કરીને દરવાજો ખોલ. અંદરથી કોઈ જવાબ નહીં. ડેવિસે માસ્ટર કી લોકમાં નાખી અને ફેરવી. એક નાનકડો ક્લિક અવાજ આવ્યો અને મુખ્ય તાળું ખુલી ગયું. ડેવિસે હેન્ડલ દબાવીને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ દરવાજો માત્ર 2 ઇંચ જેટલો જ ખુલ્યો અને અટકી ગયો. દરવાજો અંદરથી ડેડ બોલ્ટ મારીને લોક કરેલો હતો. તિરાડમાંથી રૂમની અંદર ઘોર અંધકાર અને રડાવી દે તેવી સ્મશાનવત શાંતિ વ્યાપેલી હતી. અંદરથી એસીની ઠંડી હવા બહાર આવી રહી હતી પણ એ હવામાં એક અજીબસી ગુંગળામણ હતી. સમીર, ભાઈ, રમીલાએ એ તિરાડમાંથી અંદર જોવાનો પ્રયાસ કરતા રડમસ અવાજ સાદ પાડ્યો પણ અંદરથી કોઈ જ પ્રતિક્રિયા ન આવી. મિસ્ટર ડેવિસના ચહેરા પર હવે ગંભીરતા છવાઈ ગઈ હતી. તેમને પણ સમજાઈ ગયું હતું કે મામલો બગડી ચૂક્યો છે. અંદરથી દરવાજો લોક છે એનો અર્થ એ હતો કે સમીર અંદર જ હતો. મેડમ, તમે થોડા પાછળ ખસી જાઓ.
મારે આ દરવાજો તોડવો પડશે. મિસ્ટર ડેવિસે રમીલાને દૂર રહેવા ઇશારો કર્યો. ડેવિસે થોડો પાછળ જઈને પોતાના મજબૂત ખંભાથી દરવાજા પર એક જોરદાર ધક્કો માર્યો. લાકડાનો દરવાજો કડકડાહટ અવાજ સાથે હલ્યો, પણ સાંકળ તૂટી નહીં. રમીલાના મોઢામાંથી એક ડૂસકું નીકળી ગયું. તેણે પોતાની બંને આંખો મીચી દીધી. ડેવિસે બીજો અને પછી પૂરી તાકાતથી ત્રીજો ધક્કો માર્યો. અંદરના સ્ક્રૂ અને સાંકળ દિવાલમાંથી ઉખડી ગયા અને દરવાજો ધડાકાભેર ખુલીને દિવાલ સાથે અકળાયો. દરવાજો ખુલતા જ રમીલા એક ઝાટકા સાથે અંદર પ્રવેશી. રૂમની અંદરની લાઇટો બંધ હતી અને બારીના જાડા પડદા પાડેલા હતા. બહારના તેજ તડકામાંથી અંધારા રૂમમાં આવ્યા પછી રમીલા અને આંખોને સેટ થવામાં થોડી સેકન્ડો લાગી. તેની નજર સૌથી પહેલા સામે રહેલા સ્ટડી ટેબલ પર પડી. ટેબલ પર સમીરનું લેપટોપ ખુલ્લું હતું અને એની બાજુમાં એક ડાયરીનું પાનું ફાડીને મૂકેલું હતું, જેના પર કંઈક લખેલું હતું. પછી રમીલાની નજર જમીન પર ગઈ. ટેબલની બરાબર પાછળ એક લાકડાની ખુરશી ઊંધી પડેલી હતી અને એ ઊંધી પડેલી ખુરશી પરથી રમીલાની નજર ધીમે ધીમે ઉપરની તરફ ગઈ. રમીલાની આંખો ફાટી ગઈ. શ્વાસ ગળામાં જ અટકી ગયો. તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ અને આખી દુનિયા ગોળ ગોળ ફરવા લાગી. રૂમની છત પર લાગેલા સીલિંગ ફેનના હૂંક સાથે એક જાડી બેડશીટ બાંધેલી હતી અને એ ચાદરના ગાળિયામાં હવામાં અધ્ધર લટકતો રમીલાના વહાલ સોયા ભાઈ સમીરનો નિષ્પ્રાણ દેહ ઝૂલી રહ્યો હતો. સમીરનું માથું એક તરફ ઢળી ગયું હતું. તેની અર્ધ ખુલ્લી આંખોમાંથી પ્રાણ ક્યારનાય ઉડી ગયા હતા. જે હાથમાં રમીલા રેશમની રાખડી બાંધવાની કલ્પના કરી રહી હતી, એ હાથ નિર્જીવ થઈને નીચે લટકી રહ્યા હતા. જે ભાઈના મોઢામાં તે પોતાના હાથનો મીઠો મોહનથાળ મૂકવા આવી હતી, એ ભાઈના ગળા પર ફાંસાના કાળા નિચાન ઉપસી આવ્યા હતા. રમીલાના હાથમાંથી રાખડી અને મીઠાઈની થેલી છૂટીને જમીન પર પટકાઈ. મોહનથાળના ટુકડા ફ્લોર પર વેરાઈ ગયા. એક ભયાનક સન્નાટા વચ્ચે રમીલાના ગળામાંથી એક એવી હૃદય વેધક કાળજુ કંપાવી દે તેવી ચીસ નીકળી, જેણે આખા એપાર્ટમેન્ટની દિવાલોને ચીરી નાખી. એ ચીસોમાં એક બહેનનું સર્વસ્વ લૂંટાઈ ગયાની પીડા હતી. એ ચીસમાં એક પિતાના 40 લાખના સપનાની ચિતા ચળગાવવાનો અવાજ હતો. રમીલા બે બાકડી બનીને હવામાં લટકતા પોતાના ભાઈના પગને વળગી પડી. તે પાગલની જેમ સમીરના નિર્જીવ પગને ચૂમવા લાગી અને પછાડા મારવા લાગી. દરવાજા પાસે ઉભેલા મિસ્ટર ડેવિસ પણ આ હચમચાવી દેનારું દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. તેણે તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન લગાવ્યો, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. અમેરિકાના એક અજાણ્યા શહેરમાં એક અંધારા ઓરડામાં ડોલરના બોજ અને નિષ્ફળતાના ડર નીચે કચડાઈને એક આશાસ્પદ ભારતીય યુવાનનો શ્વાસ કાયમ માટે રૂંધાઈ ચૂક્યો હતો. રમીલાની આક્રંદભરી ચીસોથી એપાર્ટમેન્ટની ભયાનક શાંતિ ચીરાઈ ગઈ હતી. તે હવામાં ઝૂલતા સમીરના નિર્જીવ પગને વળગીને જમીન પર ફસડાઈ પડી હતી. જે ભાઈને તે હસતો રમતો જોવા માટે હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને આવી હતી, એ ભાઈના પગ આજે બરફ જેવા ઠંડા પડી ગયા હતા. રમીલાના આંસુઓ સમીરના પગરખા અને જીન્સને ભીજવી રહ્યા હતા. તે પાગલની જેમ સમીરના પગે માથું પછાડી રહી હતી. સમીર, નીચે ઉતર ભાઈ. જો તારી દીદી આવી છે, તારા માટે રાખડી લાવી છે. નીચે ઉતર મારા ભાઈ. રમીલાનો વિલાપ એટલો હૃદયદ્રાવક હતો કે દરવાજા પાસે ઉભેલા વિદેશી મેનેજર મિસ્ટર ડેવિસની આંખો પણ ભીની થઈ ગઈ. મિસ્ટર ડેવિસે ભારે હૈયે રૂમની અંદર પ્રવેશ કર્યો. તેમની નજર ટેબલ પર પડેલા લેપટોપ અને તેની પાસે મૂકેલા કાગળ પર પડી. કાગળ પર કોઈક પ્રવાહીના સુકાયેલા ડાઘ હતા, જે સ્પષ્ટ સાબિતી આપતા હતા કે પોતાના અંતિમ શબ્દો લખતી વખતે સમીરની આંખોમાંથી કેટલા આંસુ વહી રહ્યા હશે. ડેવિસે એ કાગળ હળવેથી ઉપાડ્યો અને જમીન પર કલ્પાંત કરી રહેલી રમીલા તરફ ધર્યો. ધ્રુજતા હાથે રમીલાએ એ કાગળ પકડ્યો. કાગળ પર સમીરના અક્ષરો વાંકા ચૂકા થઈ ગયા હતા, જાણે લખતી વખતે તેના હાથ ખૂબ કાંપતા હોય. રમીલાની ધૂંધળી થતી આંખોએ એ શબ્દો વાંચવાનું શરૂ કર્યું. દીદી, મારી નોકરી છૂટી ગઈ હતી. વિઝા રિજેક્ટ થયા અને માથા પર 40 લાખની લોન હતી. હું ઘરે પપ્પાને શું જવાબ આપું તે સમજાતું નહોતું. બેંકવાળા આપણું ઘર લઈ લેશે અને પપ્પા રસ્તા પર આવી જશે, એ ડર મને અંદરથી ખાઈ ગયો હતો. મેં બહુ કોશિશ કરી દીધી, પણ હું ચારે બાજુથી હારી ગયો. તમે બધાએ મારા પર જે ભરોસો મૂક્યો હતો એ હું નિભાવી ન શક્યો. મને માફ કરજે દીદી. હું સારો દીકરો કે સારો ભાઈ ન બની શક્યો.
પપ્પાનું ધ્યાન રાખજે. ચિઠ્ઠી વાંચી રહ્યા પછી રમીલાના હૃદયમાંથી એક એવી હૈયાફાટ ચીસ નીકળી જેણે તેની શ્વાસ નળીને પણ છોલી નાખી. તેણે એ કાગળને પોતાની છાતી સરસો ચાંપી દીધો અને છાતી કૂટતા કૂટતા રાડ પાડી. તારા કરતા એ કાગળના ડોલર વધારે વહાલા નહોતા ભાઈ. મને એકવાર વાત તો કરવી હતી. તે મને તારી માં કહી હતી ને, તો પછી એક દીકરાની જેમ મારી પાસે ખોળો કેમ ન પાથર્યો? 40 લાખ શું, હું મારું ઘર વેચીને કે મજૂરી કરીને પણ તને બચાવી લેત, પણ તું આમ અધવચ્ચે મારો સાથ છોડીને કેમ જતો રહ્યો? પપ્પાને હું શું મોઢું બતાવીશ સમીર? થોડી જ વારમાં પોલીસની સાયરનોના અવાજથી શાંત વિસ્તાર ગુંજી ઉઠ્યો. એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ રૂમમાં દાખલ થઈ. અમેરિકાની કડક અને લાગણીહીન કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ ગઈ. રમીલાને પરાણે ખેંચીને રૂમની બહાર લઈ જવામાં આવી. પોલીસના અધિકારીઓએ સમીરના ગળામાંથી ફાંસો કાપીને તેના મૃતદેહને નીચે ઉતાર્યો. એ સમયે જમીન પર વિખેરાયેલા મોહનથાળના ટુકડા અને પેલી રેશમી રાખડી સમીરના લોહીહીન હાથની બાજુમાં પડી હતી. એક ભાઈ બહેનનો પવિત્ર તહેવાર આજે કફનના કપડામાં લપેટાઈ રહ્યો હતો. જ્યારે પેરામેડિક્સ સમીરના દેહને કાળા રંગની બોડી બેગમાં પેક કરીને સ્ટ્રેચર પર બહાર લઈ જઈ રહ્યા હતા, ત્યારે રમીલા એ સ્ટ્રેચરને વળગીને જમીન પર ઘસડાઈ રહી હતી. મારા ભાઈને ન લઈ જાઓ, એને મારી સાથે ઘરે આવવું છે. સમીર, આંખો ખોલ ભાઈ. હવે રમીલા માટે સૌથી મોટો અને જીવલેણ પડકાર સામે ઊભો હતો. ભારતમાં અજાણ પપ્પાને આ સમાચાર આપવા. અહીં ટેક્સાસમાં સાંજ ઢળી રહી હતી અને ભારતમાં સવાર પડી રહી હતી. રમણીકલાલ પોતાના દીકરાને અમેરિકન કંપનીમાં મોટી નોકરી મળશે એ આશામાં સવારની ચા પી રહ્યા હશે. રમીલાએ પોતાના ધ્રુજતા હાથમાં ફોન લીધો. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. પપ્પાનો નંબર ડાયલ કરતી વખતે તેને લાગી રહ્યું હતું કે જાણે તે પોતે જ પોતાના પિતાની હત્યા કરવા જઈ રહી છે. રિંગ ગઈ અને સામેથી રમણીકલાલનો ખુશખુશાલ અવાજ આવ્યો. હા બેટા રમીલા, બોલને. સવારમાં ફોન કર્યો. સમીર જોડે વાત થઈ તારી? એન્ટા ઇન્ટરવ્યુનું શું થયું? રમણીકલાલનો આ નિર્દોષ અને આશાભર્યો અવાજ સાંભળીને રમીલાથી રહેવાયું નહીં. ફોન પર માત્ર તેના ડુસકા અને આક્રંદનો અવાજ જઈ રહ્યો હતો. દીકરા, શું થયું? તું રડે છે કેમ? સમીર તો ઠીક છે ને? પિતાના અવાજમાં હવે ગભરામણ ભળી ચૂકી હતી. પપ્પા, આપણો સમીર. રમીલા માંડ આટલું બોલી શકી અને તેના હાથમાંથી ફોન છટકીને જમીન પર પડી ગયો. સામે છેડે રમણીકલાલના હાથમાંથી પણ ચાનો કપ છૂટી ગયો હતો. એક પિતાનું 40 લાખનું દેવું અને આખી જિંદગીનું સપનું હવે કાયમ માટે રાખ બની ચૂક્યું હતું. વિદેશી આંધળી દોટ, ડોલર કમાવાની લાહી અને સમાજ શું કહેશે એવા ખોટા ડર નીચે આજે ન જાણે કેટલાય સમીર રોજ પોતાના શ્વાસ રૂંધી રહ્યા છે. મા બાપ પોતાના બાળકોના ભવિષ્ય માટે સર્વસ્વ દાવ પર લગાવી દે છે, પણ એ ભૂલી જાય છે કે અપેક્ષાઓનું ભારણ યુવાનો માટે ફાંસાનો ગાળિયો બની શકે છે. સમીર તો ચાલ્યો ગયો, પણ પાછળ પોતાના પિતાને ક્યારેય ન ચૂકવી શકાય એવું દેવું અને બહેનને કાયમી અફસોસ આપી ગયો. એ 40 લાખની એજ્યુકેશન લોન માત્ર ઘરના કાગળિયા પર જ નહીં, પણ એક આખા પરિવારના નસીબ પર મોટું કાળું કલંક બની ગઈ. જ્યારે રક્ષાબંધન આવશે ત્યારે રમીલાની નજર સામે એ બંધ દરવાજો અને હવામાં ઝૂલતો ભાઈ જ દેખાશે. આ વાર્તા એક કડવી વાસ્તવિકતા છે અને દરેક પરિવાર માટે એક ચેતવણી છે કે ભલે કરિયર કે સપનાઓ પૂરા ન થાય, ભલે વિઝા રિજેક્ટ થાય કે નોકરી છૂટી જાય, પણ દુનિયામાં કોઈ પણ કાગળનો ટુકડો કે ડોલરની નોટ તમારા બાળકના શ્વાસ કરતાં ક્યારેય વધારે કિંમતી હોઈ શકે નહીં. બાળકોને માત્ર સફળતાના પાઠ નહીં, નિષ્ફળતા પચાવવાની અને મુસીબતમાં પરિવાર સાથે વાત કરવાની હિંમત પણ આપવી જોઈએ, જેથી ફરી ક્યારેય કોઈ સમીર બંધ રૂમમાં એકલો ન પડે. મિત્રો, આશા છે કે આ કહાનીએ તમારા હૃદયને જરૂર સ્પર્શ કર્યો હશે. સમીરની આ અધૂરી સફર આપણને સૌને એક બહુ મોટો પાઠ ભણાવે છે કે દુનિયાનો કોઈ પણ કાગળ, કરિયર કે ડોલરની નોટ આપણા પોતાના માણસોના શ્વાસ કરતાં ક્યારેય વધારે કિંમતી નથી હોતા. જો તમારી આસપાસ પણ કોઈ આવો યુવાન હોય જે એકલો સંઘર્ષ કરી રહ્યો હોય તો તેને હૂંફ આપજો. જો આ કહાની સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ ગઈ હોય તો વિડીયોને એક લાઈક જરૂર આપજો. તમારા મિત્રો, સગા સંબંધીઓ અને ખાસ કરીને વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓના પરિવાર સાથે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી ભવિષ્યમાં કોઈ બીજો સમીર બંધ ઓરડામાં એકલો ન પડી જાય. તમને આ કહાની કેવી લાગી અને જો તમે રમીલા કે પિતા રમણીકલાલની જગ્યાએ હોત તો તમે શું કર્યું હોત? તમારા કિંમતી વિચારો
અમને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવજો. અમે તમારી કોમેન્ટ્સની રાહ જોઈશું. આવી જ બીજી જીવનલક્ષી અને હૃદયને જગાડી દે તેવી કહાનીઓ સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર. ફરી મળીશું નવી એક કહાની સાથે. ત્યાં સુધી સાચવજો. જય શ્રી કૃષ્ણ.